ભાવનગર રેલવે જંકશન ખાતે વિશાળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ દરમિયાન એક પ્રેક્ટિકલ સર્જવામાં આવી હતી, જેમાં રેલવે કર્મચારીનો કેમ્પિયન કોચ અન્ય ટ્રેન સાથે અથડાતો દર્શાવવામાં આવ્યો હતો. અકસ્માત બાદ પ્રથમ કોચમાં આગ લાગી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી. આગને નિયંત્રણમાં લીધા બાદ અકસ્માતગ્રસ્ત કોચ પાટા પરથી નીચે ઉતરી જતા હાઇડ્રોલિક જેકની મદદથી તેને ફરી પાટા પર મૂકવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ટ્રેનની બોગીમાં ફસાયેલ રેલવે કર્મચારીઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ મોકડ્રીલમાં ભાવનગર રેલવેની બ્રેકડાઉન ટીમ, એનડીઆરએફ ટીમ, ફાયર વિભાગ, 108 એમ્બ્યુલન્સ, સરટી હોસ્પિટલની ટીમ, એસઓજી પોલીસ, બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ જેવી વિવિધ ટીમોએ સક્રિય ભાગ લીધો હતો. ભાવનગર રેલવે મંડળ અપ્રેલ પ્રબંધક હિમાંશુ શર્મા દ્વારા જણાવ્યા મુજબ આ મોકડ્રીલનું મુખ્ય લક્ષ્ય ભવિષ્યમાં આવી કોઈ મોટી આફત સર્જાય તો કેવી રીતે સંકલિત કામગીરી કરવી અને માનવીય જાનહાનિ ઘટાડવી તે હતું. રિપોર્ટર કૌશિક વાજા.